સો ગાઈઝ આજનો દિવસ આપણો સ્ટાર્ટ થઈ ગયો છે. આપણે આજે વિરમગામથી 12 કિલોમીટર દૂર હાંસલપુરમાં સર્વે કરવાનું છે. એની અંદર આઈટીસીની પ્રોડક્ટ કેટલી છે કેટલી નહીં એ આપણે જોઈશું. એ ગાઈઝ એક ખૂણેથી બીજા ખૂણે દુકાનો ફરી રહ્યા છે અને સર્વે થઈ રહ્યો છે, તાબડતોડ થઈ રહ્યો છે. ગાઈઝ ગામમાં એટલી શાંતિ છે ને. दिन में 10 बार पानी पियो, 20 बार जाओ, आधा जिंदगी साला बाथरूम में चला जाता है रे. સો ગાઈઝ જમવાનો ટાઈમ થઈ ગયો હતો. મેં કહું લાવ હવે પેટનો ખાડો પૂરવો પડશે. 20 સ્ટોર ફરી લીધા છે. આજનું ઓલમોસ્ટ ટાર્ગેટ બધું જે સર્વે કરવાનો હતો એ પૂરો થઈ ગયો છે. ગાઈઝ આજનો સર્વે આપણો પૂરો થઈ ગયો છે. બસ હવે અમદાવાદ માટે આપણે રિટર્ન થઈ ગયા છે. બસ ગરમી 42 ડિગ્રી ગરમી છે. બસ મળી ગઈ એટલે તરત જ બેહીને કીધું હવે અમદાવાદ જવું જ પડશે. ફાઇનલી ગાઈઝ આપણે અમદાવાદ આવી ગયા છે. આજે કામ વહેલા પતી ગયું એટલે આપણે વહેલા આવી ગયા છે. કાલનું શું સ્કેડ્યુલ આવે છે એ આપણે રાતે ખબર પડશે. મળીએ ગાઈઝ એક બીજા એક નવા એપિસોડમાં.